નમસ્કાર દર્શક મિત્રો, સમય સાથે ઇતિહાસ બની ગયેલા સાધનોની આપણે વાત કરીશું. તો પહેલાં આવો એક પેજરનો જમાનો હતો. પેજરમાં વ્યક્તિ ગમે તેટલી દૂર હોય પણ એને કોઈ પણ આપણે મેસેજ કરી શકતા હતા અને એ મેસેજ જોઈ અને જે તે વ્યક્તિ એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને જે કામ હોય એ કામ કરી શકતો હતો. તો આવું એક સાધન આવતું હતું પેજર, જેની મદદથી સંદેશાની આપ-લે થતી હતી. એક ટાઈપરાઇટર હતું, એનો પણ એક જમાનો હતો. આપણે જૂના પિક્ચરો જોઈએ, જૂની ઓફિસોના સીન જોઈએ તો એમાં ટાઈપરાઇટર આપણને અવશ્ય જોવા મળતું. ટાઈપરાઇટિંગના ક્લાસ પણ થતા અને 10મા ધોરણમાં ટાઈપરાઇટિંગનો એક વિષય પણ આવતો હતો. તો સમય જતાં ટાઈપરાઇટર પણ અત્યારે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એક જમાનો હતો વીસીઆરનો. ઘરે વીસીઆર ભાડેથી લાવતા હતા અને તમામ સભ્યો એમાં ફિલ્મો જોતા હતા. ભાડાના વીસીઆરમાં 2-3 કેસેટો લાવી અને જાણે એક ઉત્સવ હોય એમ આખી રાત પણ લોકો ફિલ્મો જોતા અને ફિલ્મોનો આનંદ માણતા હતા. તો એ શરૂઆતના જમાનામાં વીસીઆરનું એક ટ્રેન્ડ ચાલતો હતો અને ખૂબ જ ઉપડેલું હતું વીસીઆર. ધીમે ધીમે વીસીઆરનું સ્થાન જતું રહ્યું. ફેક્સ મશીન પણ હતું કે કોઈ પણ ગણતરીની સેકન્ડમાં આપણે ડાઉનલોડ કરી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ મોકલી શકતા હતા, જેને ટેલિફેક્સ કે ફેક્સ મશીન કહેતા હતા. પ્રિન્ટેડ કાગળને એક સ્થળેથી બીજે સ્થળે મોકલવા માટે એનો ઉપયોગ થતો હતો અને ફેક્સનો મૂળ 1846માં છે. ત્યારબાદ લેસર ડિસ્ક 1978માં પહેલી લેસર ડિસ્ક લોન્ચ થઈ હતી. પહેલું એલડી પ્લેયર ફિલિપ્સે રજૂ કર્યું હતું. VHXની સરખામણીમાં આવી ડિસ્કમાં ઓડિયો અને વિડીયોની ક્વોલિટી પણ બહુ સારી હતી. એક હતું સોની કંપનીનું પોર્ટેબલ મ્યુઝિક. 1979માં જાપાનની સોની કંપનીએ TPS L2 નામે વિશ્વના સૌથી પહેલાં પોર્ટેબલ ઓડિયો કેસેટની ભેટ આપી હતી વિશ્વને. તે પણ ખૂબ જ 1980ના દાયકામાં વોકમેન તરીકે લોકપ્રિય થયું હતું. એક હતું પોસ્ટકાર્ડ, જે માત્ર 5 પૈસા, 10 પૈસા, 15 પૈસા જેવી નજીવી કિંમતમાં મળતું અને પોસ્ટકાર્ડમાં લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા, સમાચારની આપ-લે કરતા હતા. અને એક કેમેરો હતો જૂનું. અત્યારે તો મોબાઈલમાં પણ કેમેરા આવી ગયા છે. તો દુનિયાનો સૌથી પહેલો ફોટોગ્રાફિક કેમેરો 1816માં શોધાયો હતો, એટલે કે 200 વર્ષ પહેલાં શોધાયો હતો. અને ઘણા જૂના ફિલ્મોમાં આ પ્રકારના કેમેરા આપણને જોવા મળતા હોય છે. તો કેમેરો અત્યારે તદ્દન બદલાઈ ગયો છે. અત્યારે લોકો ખિસ્સામાં કેમેરા લઈને ફરે છે. ફીચર ફોન અને સ્માર્ટફોનમાં કેમેરા સામે જીંક ઝીલી શક્યો નહીં આ કેમેરો, અને ધીમે ધીમે 200 વર્ષ પહેલાં શોધાયેલો આ કેમેરો મૃતપ્રાય બન્યો. ટીવીનો પણ એક જમાનો હતો, જેના ઘેર ટીવી હોય એ રોયલ ગણાતા હતા અને ટીવીમાં સમાચારોને બધું જોતા. ટીવી જોવું એક ઉત્સવ જેવું લાગતું, એક વૈભવ ગણાતો. અને રામાયણ જેવી સિરિયલ આવે ત્યારે બજારમાં જાણે કે કરફ્યુ છવાઈ જતો. તમામ લોકો ટીવીની સામે બેસી જતા. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો પણ એક ક્રેઝ હતો. ત્યારબાદ કલર ટીવી આવ્યા અને આજે એનું સ્થાન LEDએ લઈ લીધું છે. રેડિયો પણ એક મનોરંજનનું બહુ મહત્ત્વનું સાધન હતું. રેડિયોમાં ભજન, ખેતીના સમાચાર અને ભક્તિ સંગીત એટલે કે ભજન લોકો બહુ સાંભળતા. તો રેડિયો પણ અત્યારે મૃત્યુપાય થઈ ગયો અને આ બધી વસ્તુઓનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે.